ज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम ऐं नमः। ओम ह्रीं नमो અષ્ટાંગ વાચના 40 સુધી પરસ્પરમાં મૌન અને ત્યાં સુધીનું જોયા 50 મિનિટ વચન વિચાર આઘાત ધારણા અભિગ્રહ પચક નાઈ અને અનાભગ્રમ સહસ્રાગણ મહત્તાગણ સૌ સમય પકડવો છે યાવન મોહો પલી પુંસે દીર્ઘ સંસારિતા પિચ ન તાવત શુદ્ધ ચિદ્રૂપે રુચિરત્યંત નિશ્ચલા આત્મ વિશુદ્ધિ લેખક છે યોગનિષ્ઠ આચાર્ય ભગવાન બુદ્ધિ કેસર સુરીશ્વરજી મહારાજ. આત્મવિશુદ્ધિ એમાં આપણે 8 પ્રકરણ જોઈ ગયા. આજે 9 પ્રકરણ જેનું શીર્ષક છે મોહ ત્યાગ. તો અહીંયા લખે છે મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચલ રુચિ થતી નથી. ગમે એટલું સાંભળે વાતે પણ એમ કબજિયાત પેટમાં હોય તો રુચિ થાય, ભૂખ લાગે નહીં. ગમે એટલા સ્વાદિષ્ટ ભોજન સામે હોય તો પણ. એવી જ રીતે જ્યાં સુધી અંદરમાં દર્શન મોહનીય કર્મના આવરણો ગાઢ હોય અને એના નસીબમાં કે એની ભવિતવ્યતામાં હજી સંસારની રખડપટ્ટી લાંબા સમય લખેલી હોય ત્યાં સુધી તીર્થંકર ભગવાનની દેશના સાંભળે ને તોય પણ એને આત્માની રુચિ થાય નહીં. હવે આપણી રુચિ કેટલી થાય છે તો ખરી, પણ હવે એટલે તો આવું છું આવા વાતાવરણમાં પણ બરાબર નથી થાય તો ઉપર ચલી થાય કદાચ, પણ એમ પ્રેક્ટિકલમાં સાંભળે સારું લાગે થોડુંક એટલું એનું બને કદાચ, પણ પ્રેક્ટિકલી આમ કરવું બસ એમ એવું એવી ઝંખના પછી કરશું હમણાં નહીં હમણાં આ કરી લઉં, હમણાં તે કરી લઉં, એમ સંસારના બીજા કાર્યો પતાવવા માટે રુચિ દોડ્યા કરે. જેટલી રુચિ પ્રબળ એટલું રિઝલ્ટ જલ્દી આવે. ભૂખ જેટલી પ્રબળ એટલી ખાધેલા ખોરાકનું પાચન થાય, બરાબર લોહી થાય. ભૂખ ન હોય ને ગમે એટલું ખાવ તો એ ઉલટા બીમાર પડો પછી. મૂંઝાવે તે મોહ. મોહ શબ્દમાં મોહ ક્રિયા પછી મુહ્યતી એટલે મોહ પામવું, મૂંઝાવું એટલે કે આત્મા તરફ ગતિ થવા ન દે તે. આત્માની સન્મુખ થવા ન દે, જીવને બહિર્મુખ જ રાખે. તો 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ કરાવે તે મોહ. સુખ ક્યાં છે? કે સારું સારું ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, ચાખવામાં, સ્પર્શવામાં, એ રીતે બનાવે. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય. ઉપર ચલી કદાચ થાય જુદી વાત છે, ખરી પ્રીતિ ન થાય. તેમજ સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી ન જ હોય. ભારે કર્મી જ હોય, દુર્ભવી જેને કહી શકાય, એને ન થાય રુચિ. આ મારા અને આ પારકા એમ સજીવ તથા નિર્જીવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે. મોહની અલગ અલગ રીતે વ્યાખ્યાઓ બતાવે છે. મોહ ઓછો થાય, દૂર થાય એટલે પછી જીવને બધા પોતાના લાગે, કોઈ પારકા લાગે નહીં. વસુધૈવ કુટુંબકમ, આખું જગતનું કુટુંબ એવું લાગે. જેમ કે તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરતા વિશ્વમાં કોઈનું કાંઈ પણ નથી. જો આ શાડવાર કેવું છે, એક બાજુ કહે છે હું બધા એનો, બધા મારા, બીજી બાજુ કોઈનું નથી રે, કોઈનું નથી રે, નાહક મરીએ છીએ બધા મથી હે, કોઈનું નથી રે. બંને વાતો અલગ અલગ એંગલથી સાચી છે. જ્યારે કાં કોઈના પર રાગ થતો હોય, આસક્તિ થતી હોય ત્યારે વિચારનું કોઈનું નથી, સાથે કોઈ ચાલવાનું નથી, બધું અહીં છોડીને જવાના, એકલાય આપણને મૂકી આવશે બરાબર સ્મશાનમાં. અને કોઈના ઉપર દ્વેષ કે અરુચિ કે અણગમો થતો કોઈ જીવ ઉપર, ત્યાં એને દૂર કરવાને મૈત્રી ભાવ, નિસ્વાર્થ મૈત્રી ભાવ કેળવવા માટે હું બધાનો ને બધા મારા, બંને સાચા છે. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના ગોળ વેચાય. બંને એકબીજાથી વિરુદ્ધ દેખાતી હોવા છતાં બંને સાચી છે ને. ક્યારેક પ્રસંગ એવો હોય ત્યારે બોલવું, બોલે એના બોર વેચાય, અને જ્યારે
મૌન રહેવાનો પ્રસંગ હોય, ઝઘડો થવાની શક્યતા આવે, ચૂપચાપ. એ જ રીતે અહીંયા આણે મને માન આપ્યું અને આણે મારું અપમાન કર્યું, આણે મારી ઉજ્જવળ કીર્તિ વધારી અને આ માણસે મારી અપકીર્તિ કરી. આ ચિંતન કરું તે જ મોહ છે. બરોબર? હું શું કરું, ક્યાં જાઉં, ક્યાંથી કેવી રીતે સુખી થાઉં, કોનો આશ્રય લઉં, શું બોલું, એવું બધું મોહનું જ ચિંતન કહેવાય. આ બધા વિકલ્પો બધા મોહજન્ય છે. સજીવ અજીવ પદાર્થમાં, સજીવ કોઈ વ્યક્તિ હોય જીવન અને નિર્જીવ પદાર્થ હોય, પૈસા વગેરે, એમાં જે રાગ કરો કે દ્વેષ કરો, આ સર્વ મિથ્યા બુદ્ધિ જ ગણાય. બધું મોહ. કેવળ આત્મા, કેવળ ચિદરૂપ જ છે. એટલે જ્ઞાન સ્વરૂપ. હું દેહ છું અથવા દેહ મારો છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું, અથવા આ સંબંધીઓ તે મારા છે, એવું તાત્વિક દ્રષ્ટિએ ચિંતવવું તે મોહ છે. પારમાર્થિક વ્યવહારથી છે, પણ એમાં એટલું બધું ઓતપ્રોત નહીં થવાનું. હાજી. એક વિકલ્પ, બીજું ચિંતન, ચિંતવું, આ ત્રણેય શબ્દનો પ્લસ કરવાનો. અપેક્ષા એ સરખ સમાન પરાર્થ થઈ પકી શકાય ને અપેક્ષા થોડું ભેદ પણ છે. ચિંતન તો સમ્યક પણ હોઈ શકે ને, સારું હું આત્મા છું, શરીર આડી નથી, આ ચિંતન, એ ચિંતન સારું છે. એને બદલે આ દેહ ચિંતન એટલે વિચારું, આમ પર્યાયવાચક છે. તો અમુક પ્રકારનું ચિંતન જે આત્મા તરફ લઈ જાય એવું ચિંતન એ સારું છે, પોઝિટિવ છે. અને જે આત્માથી દૂર અને વિષયો તરફ લઈ જાય તો એ ચિંતન એ મોહ કહેવાય. ચિંતન એટલે વિચારણા. વિકલ્પની એ શબ્દ માગ્યો. તો એ મોહને જીતવાનો ઉપાય શું છે કે તે હું નથી અને મારા તે નથી. જ્યાં જ્યાં આસક્તિ થતી હોય, રાગ થતો હોય, મોહ થતો હોય, ત્યાં સમજવું કે એ મારું કે મારા નથી અને હું એનો નથી. હું શુદ્ધ આત્મા છું. આવું વારંવાર ચિંતવવું, એક વાર બે વાર વારંવાર ચિંતવવું અને તેના દ્રઢ સંસ્કાર મન ઉપર પાડવા. હે આત્મન, તું તારી પોતાની ચિંતા કર, તારથી પંચાયત નહીં કર. બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. ચિંતન અને ચિંતામાં ફરક. ચિંતામાં ટેન્શન થઈ જાય. ચિંતન તો સમ્યક પ્રકારે કરવું. કર વિચાર તો પામ. આની એમ પણ કહ્યું, બે વાત છે જો અહીંયા પણ. કર વિચાર તો પામ અને પછી મૂક વિચાર તો પામ. પહેલાં વિચાર સમ્યક કરવાનું કે હું આત્મા છું, શરીર આલી નથી, શરૂઆતમાં કરવાનું. પછી તો એ વિચાર હું આત્મા છું એ વિચાર કે એ પણ છોડવો પડશે. હા, ત્યાં સુધી એક પણ શબ્દ અંદરમાંથી ઉત્પન્ન થતો હશે મનમાં પણ તે સમજવું, ત્યાં સુધી એ આત્મા પરથી દૂર છીએ આપણે. એકદમ નિર્વિચાર, કોઈ જ વિચાર નહીં, શુભ પણ નહીં, સારો પણ નહીં, હું ભગવાન છું, આત્મા છું, કશું જ નહીં. વિચાર શૂન્ય અને વિકલ્પ શૂન્ય થશું ત્યારે જ આત્માના અનુભવ સુધી પહોંચી શકાશે. પણ શરૂઆતમાં એને માટે વિચાર, સમ્યક વિચાર કરવો ઉપયોગી છે. નદી ઉતરવા માટે પહેલાં હોડીમાં બેસવું, હલેસામાં એ બધું જરૂરી છે. પણ અમે ત્યાં પહોંચી ગયા પછી તો હોડી છોડવી પડે તો જ આગળ જઈ શકાય જ્યાં જવું છે ત્યાં. તો બીજાના સુખ દુઃખમાં તું વધારો કે ઘટાડો કરી શકે તેમ નથી. ગમે એટલું પ્રયત્ન કરે કોઈને સુખી કરવા કે કોઈને આત્મા પમાડી, પણ હવે એની ભવિતવ્યા જ ન હોય, એટલો ભારી કર્મી હોય કે તારા ઉપાડો બધા ઊંધા પડે ઉલટા કદાચ. જે મનુષ્ય જેવે પરિણામે, જેવે રસે, જે કર્મ બાંધ્યા છે તે કર્મ તેવા તેવા રસે અને પરિણામે તેને ભોગવ્યા સિવાય છૂટકો નથી. હા, બાંધ્યા પછી જો વેળાસર એને પશ્ચાતાપ થાય, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત વગેરે કરે તો છૂટી શકે અબાધા કાળ દરમિયાન. પણ અબાધા કાળ પૂરો થઈ ગયો, અબાધા કાળ એટલે કર્મ શાંત પડ્યું હોય અમુક સમય સુધી, પછી ઉદયમાં આવે. ઉદયમાં આવે પછી એમાં ફેરફાર કરવો શક્ય હોતો નથી, પણ ઉદયમાં આવે એનાથી પહેલાં શાંત અબાધા કાળમાં જો જીવ સવડો પુરુષાર્થ કરે, સારા ભાવો કરે, પ્રતિક્રમણ પશ્ચાતાપ પ્રાયશ્ચિત વગેરે કરે તો એ કર્મમાંથી છૂટી પણ શકે. કાળ કાળનું કામ કરે છે. દિવસ આવે છે, રાત્રિ આવે છે, ઋતુઓ નિમિત્ત આવ્યા કરે છે. શિયાળો પછી ઉનાળો,
ઉનાળા પછી વર્ષા ઋતુ, એમ કાળનું યંત્ર વ્યવસ્થિત રીતે આ વિશ્વમાં ચાલ્યા કરે છે. તેમ કર્મનું ચક્ર પણ કોઈનો પક્ષપાત કર્યા વિના રાજાને અને રાંકને, ઇન્દ્રને અને વિષ્ઠાના કીડાને તેના યોગ્ય કર્તવ્યનો બદલો આપ્યા જ કરે છે. કરો તે હું પામો, વાવો તે હું લણો, એઝ યુ સો શેલ યુ રીપ. ત્યાં કોઈ લાંચ, રૂશ્વત કે એલજીબીજી ચાલતી નથી. ત્યાં કોઈની ઓળખાણ પીછાણ ચાલતી નથી. કર્મને નહીં, શરમ કોઈની, ભલે ને હોય તું ભણેલો. ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવે ને ચેલાનું ભોગવે ચેલો, એવી વાત છે. ચક્રવર્તીનું પણ કંઈ લાજ શરમ રાખ્યો નથી. કર્મ ચક્રવર્તી જેવા 2 ચક્રવર્તીઓને 7મી નરકમાં, પહેલી બીજીની 7મી નરકમાં ફેંકી દીધા કર્મ શકાય. કયા 2 ચક્રવર્તી? 7માં શુભમ અને 12માં બ્રહ્મદત્ત ચક્રવર્તીને માટે. અરે 14 પૂર્વધરો એને પણ નિગોળ સુધી ધકેલી શકે છે, એવી આ કર્મ સત્તા છે. તો અહીંયા કહે છે સિફારસ ભલામણ કામ નથી આવતી. વ્યવહારમાં તો કોઈને ફાંસીની સજા થઈ અને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરે ને કદાચ એ પાસ કરે તો વળી ફાંસી દૂર પટી જાય. અહીંયા કોઈની ભલામણ, ચક્રવર્તી હોય કે ઇન્દ્ર કે કોઈની ભલામણ કામ આવતી નથી. લાંચ રૂશ્વત આપી શકાતી નથી. ગરીબ અને ધનાઢ્યોનો ન્યાયને એક છાબડે જ તોડાય છે. ન્યાયની દેવીની આંખે પાટા હોય છે ને, એ સૂચવવા માટે છે કે ભાઈ આ જોવામાં નહીં આવે કોણ ઘર કેવો છે, ગરીબ છે કે શ્રીમંત છે, એ પ્રમાણે ન્યાયમાં ભેદભાવ કરવામાં નહીં આવે. એક પ્રતીક છે, પણ એ પ્રમાણે ભલે આજકાલ કદાચ થતું હોય કે કેટલે હશે થતું હશે એ ખબર નથી. પોતાનો ઉદ્ધાર કે વિનાશ એ પોતાના સારા કે ખોટા કર્મોથી જ થાય છે. જેમ કાળનું કામ કરે છે તેમ કર્મોનું કામ કરે છે. પોતાના કે પરને ઉત્તમ કે અધમ જે સુખ કે દુઃખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મ જ આપે છે. આ ભાવમાં જેવા કર્મ કરશું સારાના એ પ્રમાણે આગળ થશે બધું પરિણામ. તે છતાં ભાન ભૂલીને આણે મને દુઃખ આપ્યું અને આણે મને સુખ આપ્યું, આ વિચારના સમ્યક નથી. નિમિત્ત બને, સુખ કે દુઃખમાં નિમિત્ત બને. સુખી કે દુઃખી થવું ન થવું એ આપણા પોતાના હાથની વાત છે. કોઈ જેવી બહુ તો ઉપસર્ગો કરી શકે, પ્રતિકૂળ વાતાવરણ આપણી આજુબાજુ ઊભું કરી શકે, પણ છતાં આપણે જાગૃત અને સાવધાન હોઈએ તો એની અસર લેવી કે ન લેવી, કોઈએ ગાળ આપી, અપમાન કર્યું, કટુવચન કર્યું, એની હવે અવળી અસર લેવી કે ન લેવી એ આપણા હાથની વાત છે. આપણે કોઈ ગાળ આપે આપણે ગાળી તો હસી શકીએ, એ સ્વતંત્ર છે એ બાબતમાં આપણે, તો એ વિચારો મોટો પડી જાય. આપણે માઠું લગાડીએ અને ગુસ્સે થઈએ તો રાજી થાય. હા, એ તો ઈચ્છતો હોય સામી વ્યક્તિ કે આપણને દુઃખ થાય, એટલે એ કંઈક આડું અવડું બોલે અને બોલવા દઈએ. આપણે પ્રભુ ભજનમાં રહીએ, આપણે આપણામાં રહીએ, નથી રહેતા. એ મોહનું પરિણામ છે. આને હું સુખી કરીશ ને આને હું દુઃખી કરીશ, આવું ચિંતન કરવું. કોણ માગતા હતા? પ્રજાપાલ રાજા, મેણાસુરીના પિતા. હું ધારું અને સુખી ને ધારું અને દુઃખી કરી શકું. તે મોહનો જ પ્રભાવ છે. ઓ આત્મદેવ, પારકી ચિંતા મૂકી દે, ખરા શત્રુને શોધી કાઢ. ખરો શત્રુ કોણ છે? હા, 2 અક્ષરનો મોહ. ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલ તું સુધાર, ગુનેગાર તું પોતે જ છે. આત્મભાન ભૂલીને મોહને આધીન થયેલો તારો આત્મા જ તારો શત્રુ છે. ઉત્તરાર્ધ સૂત્રમાં ભગવાન કહે છે, મનુઆ તુમમેવ તુમ મિત્રમ તુમમેવ તુમ શત્રુ. તું જ તારો મિત્ર ને તું જ તારો દુશ્મન છે. તારો દુશ્મન કોણ? દુષ્ટ મન. એ જ દુશ્મન છે આપણો દુષ્ટ મન. મોહને આધીન થયેલું મન એ જ આપણો ખરો દુશ્મન છે. હા, અને આત્મા તરફ વળેલું મન એ જ આપણો ખરો સાચો મિત્ર છે. તો આત્મભાન ભૂલી મોહને આધીન થયેલો તારો આત્મા તારો શત્રુ છે. તેને શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયોગમાં તદાકાર પરિણતિ રહે. મોહનું નજીકનું પ્રથમ સ્થાન તારું શરીર છે, તેનો વિચાર કર.
સૌથી જીવને વધારે મોહ કે રાગ કે આસક્તિ કે મમતા હોય તો આ શરીરરૂપી પડોશી કે ખોખું એના ઉપર છે. તો જેને સુખી કરવા માટે રાત્રિ દિવસ ન કરવાના કાર્ય કરે છે, આ શરીરને સાચવવા જે અનેક જીવોનો સંહાર કરે, કંદમૂળાની ભક્ષણ કરે, રાત્રિ ભોજન કરે, હોટલો વગેરેમાં જાય રખડે, અનેક જીવોને કષ્ટો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિનો વિચાર કર. શરીર કેવું છે? દુર્ગંધી અને મળના ભાજનરૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલું અને પોતાની ઈચ્છા અનુસાર મનુષ્યોએ અમુક નામ આપેલું તે આ શરીર તારું કેવી રીતે થઈ શકે ભાઈ? તારું તો તે કહેવાય છે કાયમ માટે તારી સાથે સાથે રહે, પરલોકમાં પણ સાથે જ હોય. એ તો આત્મા સિવાય અને એના ગુણો સિવાય બીજું કાંઈ નથી. પુણ્ય અને પાપ પણ અપેક્ષા ચાલે પરલોકમાં, પણ પછી કાયમ માટે તો એ નહીં. એક કર્મ ઉદયમાં આવ્યું અને ફળ આપીને જતો રહે, પણ જતાં પહેલાં વળી નવા કર્મ બંધાવતું જાય છે જીવ. એ પણ જીવના અજ્ઞાનતાને કારણે. તો તેનું કોઈ વર્ણન કે સ્તુતિ કરે, હા કેવા સરતારું રૂપ, કેવું સરસ લાગે છે, કે કોઈ નિંદા કરે, એનાથી તને શો લાભ અને કઈ જાતની હાનિ? આત્મદેવ તમે તો શુદ્ધ ચિદરૂપ છો. ચિદરૂપ એટલે ઘડી ઘડી આવે છે. ચિત્ત એટલે જ્ઞાન, સત આનંદ નહીં, જ્ઞાન કેવલ જ્ઞાન, ચિત્ત ચૈતન્ય જ્ઞાન. એટલે તત્વથી તે સ્તુતિ કે નિંદા એ શરીરની છે, તમારી નથી. કોઈ આ શરીરનું નામ લઈને ગાળો આપે કે નિંદા કરે તો એને પડોશીને છે, મને થોડો આપે છે, હું તો અનામી સ્વરૂપી શુદ્ધ આત્મા છું. આ ચિંતન તે વખતે યાદ આવે તો કામ થાય અવસરે. અત્યારે સાંભળવું વાંચ્યું આપણને સારું લાગે છે, પણ અવસર આવે ત્યારે બગાસું આવે. અહો મોહને લઈને આત્મભાન ભૂલેલા જીવો કોઈ કીર્તિને માટે વલખા મારે છે, કોઈ બીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાટ ચારણની માફક હાજીમાં હા તેના જ રાજીયા ગાયા કરે છે. કોઈ ઇન્દ્રિયોના વિષયો મેળવવા તલપી રહ્યા છે. આ મોહ ને આધીન જીવો કેવા કેવા નખરા નાચ કરે છે. કોઈ આ શરીરને લાંબો વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધિઓ અને માત્રાઓ, ભસ્મો, રસાયણો એનું સેવન કરે છે. કોઈ વંશ વધારવા માટે અનેક બાવા જોગી, સંતાન થતું ન હોય તો કેટલા બાવા જોગી પાસે ભટકી રહ્યા છે. કોઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યા છે. કોઈ ધનના રક્ષણ માટે હથિયારથી સજ્જ કરેલા પેરગીરોને ઘરની ચારે બાજુ ગોઠવી રહ્યા છે. કોઈ લૂંટીના ચોરીના માટે, કોઈ પંડિતતા મેળવવા અનેક પુસ્તકો અને ભાષાઓ શીખી રહ્યા છે. કોઈ પોતાના વાળાના રક્ષણને માટે વિધિ નિષેધની મોટી મોટી દિવાલો ચણી રહ્યા છે. સમુદાય, વાળો એટલે પોતાનો સમુદાય અને રક્ષા માટે. અને વાડામાં બકરાઓને પૂરે તેમ અજ્ઞાની મનુષ્યોને ભરમાવીને વિવિધ લાલચો બતાવીને તેમાં પૂરી રહ્યા છે. આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જીવો જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમનો પાર પડતો નથી. કેમ કે આ ભૂલ ભૂલામણી વાળી મોહ રાજાની બિછાવેલી શું છે? ઝાડ છે. એમાં પક્ષીઓની માફક ઉપરની મોહક ચેષ્ટાઓથી ભાન ભૂલીને જીવ સપડાય છે. બિલાડી દૂધને જુએ છે પણ માલિક બાજુમાં ઊભો છે દંડો લઈને, એ જોતે નથી, અને જેવું પીવા જાય પછી માર પડે. તો છેવટે સુખને બદલે દુઃખ પામી પોતાનો પ્રાણ ખોવે છે. ખરા બુદ્ધિમાનો તો એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુણ્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલા દેવોના, મનુષ્યોના સુખ એ તો સૂકા ઘાસ જેવા છે. તેને જો કેળવી જાણે તો ગાય અગર ભેંસોની માફક સૂકા ઘાસમાંથી પણ દૂધ અને દૂધમાંથી ઘી બનાવી શકાય છે. અને જો કેળવી ન જાણે એટલે કે એનો દુરુપયોગ કરે તો ઘાસમાં અગ્નિ મૂકવાથી જેમ રાખ થાય છે એમ સુખનો નાશ થવા સાથે ભાવિ જન્મ પણ દુઃખમય કરે છે. આપણા હાથમાં છે હવે ભાઈ શું કરવું. પુણ્યની પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈને આત્મ માર્ગમાં આગળ પણ વધી શકાય છે. સંપત્તિ મળી હોય સહજતાએ તો દાન વગેરે દ્વારા એનો લાભ પણ થઈ શકે, સુપાત્ર દાન વગેરે દ્વારા.
અને મોહમાં આસક્ત બની શક્તિનો દુરુપયોગ કરી અનેક જીવોને દુઃખ આપી વિષયોમાં આસક્ત થઈને પાછળ પણ હટી જવાય છે. પાપાનું બંદી પુણ્યનો ઉદય હોય તો આશ્ચર્ય છે કે અલ્પબુદ્ધિવાળા જીવો આ મોહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતિ અને જમીનમાં સુખ માની બેઠા છે. આ જીવ પરમાર્થથી બંધાયેલા નથી તથા મોહના પાસ એટલે કે બંધનથી ભીરું બની પોપટની માફક કે વાંદરાની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુને વધુ હેરાન થઈ જાય છે. વાંદરો હતો અને એણે ગળાની અંદર કંઈક બોર કે કંઈ ખાવાનું હતું, અંદર હાથ નાખે છે. હવે મુઠ્ઠી આમ થઈ ગઈ અંદર બાંધ, હવે આમ ખેંચે છે. મોઢું હતું સાંકડું, નાખતી વખતે તો આમ કરી નાખી શકાય, હાથમાં કંઈ ભર્યું હોય મુઠ્ઠી થઈ ગયા મોટી, હવે બહાર નીકળતું નથી. અને ઓલાને આસક્તિ એવી છે કે હવે છોડવું પણ નથી એને, તો કેવી રીતે થાય? પછી વાત ક્યાંથી નીકળે? છોડવું જ પડે ને. આ જીવની સ્થિતિ પણ આવી છે આ વાંદરા જેવી. અમુક પક્ષી, પોપટ અથવા અમુક પક્ષી હોય ને પાંજરાને પકડી લટક્યા કરે, એ માને કે મને પાંજરાએ પકડી લીધો છે, એણે પકડ્યું હોય એને પોતે. એવી સ્થિતિ થાય છે. બરો જેમ દારૂડિયો થાંભલાને હાથ ભેડીને પછી કહે છે છોડાવો, થાંભલો મને છોડતો નથી. એના જેવી આ સ્થિતિ છે. દુઃખી છું, મને કોઈ બચાવો, છોડાવો. હાથે કરી દુઃખી થાય છે તો દુનિયામાં કોઈની તાકાત નથી તને દુઃખી કરી શકે. મોહને આધીન થયેલો છે માટે દુઃખી. તારા હાથમાં તારા વર સ્વાધીન છે, પણ જીવને આ સંસારની મોહમાયા રંગરાગ છોડવા નથી ને આત્માનો આનંદ પણ જોઈએ છે. બે કામ ભેગા બની શકશે નહીં. બેમાંથી એક ચોઈસ કરો ભાઈ. એ જ વાત કે છે જો કે પવન ચક્કીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો. તેવામાં પવન ચક્કી ફરવા લાગ્યો. પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળિયાને તેણે મજબૂતાઈથી પકડ્યો. તેથી તે પવન ચક્કીની સાથે ઊંચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબૂત પકડે છે તેમ તેમ તે પોતાને મજબૂત રીતે તેની સાથે ચોંટાડી રાખે છે. જો તેને મૂકી દે તો તરત જ તેનાથી છૂટો થઈ શકે છે, પણ પોતાની ભૂલથી અને તેને છોડી દઈશ તો હું પડી જઈશ, આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહના સાધનોને જેમ જેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે ને વધારે બંધાતો જાય છે. પોપટની માફક ખરી મુક્તિનો ઉપાય તો એ છે કે તેણે તે સર્વને છોડી દેવું. એને પકડ્યું છે ફકત. એ સિવાય આ જીવને છૂટવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. કોઈ છોડાવી શકશે નહીં. છોડવું આપણા હાથમાં જે છોડી દઈએ તો છૂટા છીએ. બરોબર. સાંકડા, હવે વાંદરાનો દાખલો. સાંકડા મોઢાવાળા વાસણમાં વાંદરાએ હાથ નાખી તેમાંની વસ્તુની મુઠ્ઠી ભરી. મોઢું સાંકડું એટલે ભરેલી મુઠ્ઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મોહને લઈને વાંદરાએ જાણ્યું કે અંદરથી મને કોઈકે પકડ્યો છે. તેથી ચીચિયારી કરી મૂકી, પણ મુઠ્ઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શક્યો નહીં અને તેના માલિકના હાથે માર ખાધો. આ વાંદરાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મુઠ્ઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આ જ પ્રમાણે મોહમાં મૂંઝાયેલા મનુષ્યો જડ એવી ક્ષણભંગુર વસ્તુને પોતાની માની મમત્વની મુઠ્ઠીમાં પકડી રાખીને પછી હેરાન થાય છે, દુઃખો અનુભવે છે અને પોતાને બંધાયેલો કોઈ સંબંધીએ પકડી રાખેલો માને છે. પણ વાંદરાની માફક પોતાની મમતાને મુઠ્ઠી ખાલી કરી દે, મૂકી દે તો તે મુક્ત જ છે. મમતાને નહીં છોડીએ તો દુઃખી રહેશું. પોતાની અજ્ઞાનતા યા પોતાનો મોહ જ આ જીવને બંધનમાં નાખનાર છે. તે સિવાય કોઈ તેને પકડી રાખનાર નથી. ઇન્દ્રિયોના વિષયોમાં અને તેના સાધનોના રક્ષણમાં સદા વ્યગ્ર થયેલ જીવોમાં આત્માની ચિંતા ક્યાંથી હોય? તેની બુદ્ધિની નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ એવા ચિદરૂપની પ્રાપ્તિ આત્માની ક્યાંથી થાય? અને એના અભાવે આત્માથી ઉત્પન્ન થતું સુખ કેમ મળે? આવરણ આવી જાય એના ઉપર. જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે. શરીરને પોતાની જાત માને છે. પછી મોહને લઈને જગતમાં પણ ભ્રાંતિ થાય છે.
પરદ્રવ્યોને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત વધારો થાય છે. ધન્ય છે તે આત્માઓને કે જેઓ પરદ્રવ્યનો ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પોતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. અંતર્મુખ થઈને એવા પવિત્ર આત્માઓને વારંવાર શું કરું છું? હા, શું કરું છું? નમન કરું છું. મનન. જેઓ શુદ્ધ આત્મસ્મરણને મૂકીને બીજાના કાર્યની કે વર્તનની ચિંતા કરી રહ્યા છે, તેવા નિર્ભાગી જીવો ચિંતામણી રત્નનો ત્યાગ કરી ને શેને ગ્રહણ કરે છે? પથ્થરને કે કાચને ગ્રહણ કરે છે. ફલાણા મિનિસ્ટરનું શું થશે ને ફલાણા દેશનું શું થશે એવા વિચારવાથી કાંઈ ત્યાં ફેરફાર થવાનું નથી. એ ત્યાં થવાનું છે, થતું રહેવાનું છે. આપણે શિવમસ્તુ સર્વ જગત બસ શુભ ભાવના ભાવવાની, બાકી વધારે માથું મારવાનું નહીં. જ્ઞાન એ સ્વાધીન સુખને પ્રગટ કરનાર છે. આત્મચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, તેની જ્ઞાનની અને આત્માની. છતાં હતભાગી જીવો તેનો ત્યાગ કરી અને કોઈ વિલક્ષણ વસ્તુ જળ વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આંધળા આગળ નાચ, બહેરા આગળ ઘી, મરણની છેલ્લી ઘડીએ રોગનો ઉપચાર, અજ્ઞાની તપ, ઉખર જમીનમાં વાવણી, તૃષા વિનાને પાણી, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા, અભવ્યને નિર્દોષ વિધિની રુચિ, કાળી કામડીને ચડાવાતો રંગ ને શ્રદ્ધા વિનાનાને આપેલો મંત્ર. એ જેમ શું છે, કેવો છે? 2 અક્ષરમાં કેવો હોય તો શબ્દ છે? 2 જ અક્ષર, ફક્ત 2, અઢી નહીં, 3 નહીં, 1.5 નહીં, 2 અક્ષર. ફોક. હા, ફોક આવ્યો. અથવા બીજો શબ્દ વ ઉપરથી લેવો હોય તો 2 અક્ષર. ફોગટનો જ પર્યાય વાચક છે, પણ જરા શબ્દ સંસ્કૃતમાં ગુજરાતીમાં ઓછો વપરાય છે. તમારે આવડવું જોઈએ. વ ઉપરથી અઢી નહીં, 2 એટલે 2 જ પૂરા અક્ષર. વ્યર્થમાં તો કેટલા થઈ ગયા? 2 અડધા ને 2 આખા થઈ ગયા. 2 જ અક્ષર વ ઉપરથી છે. વ વા વી વી કઈ પણ છે. એમને કીધું ફોક એટલે નિષ્ફળ, ફોગટ. પણ એને માટે બીજો શબ્દ કેવો તો વૃથા. ફોગટ. ના, સ્વર જ છે. રૂ એક સ્વર છે એમાં. તેમ જળ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા થાય છે. સંસારમાં જેની આસક્તિ છે ગાઢ, ગમે એટલું સાંભળશે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર તો ઉપરથી જશે. સાંભળવા ગમશે પણ બહુ તો. મોહમાં મૂઢ બનેલા જીવો અને જેની રુચિ હોય 1 વાર 2 વાર 3 વાર પણ સાંભળશે. મોહમાં મૂઢ બનેલા જીવો દરેક ક્ષણે પરદ્રવ્યોનું સ્મરણ કરે છે, પણ મોક્ષને અર્થે આ જ્ઞાન આનંદમય પોતાના આત્માને કોઈ પણ વખત યાદ કરતા નથી. આત્મા તો લુખ્ખો છે. આત્માને યાદ શું પેલું પેટ ભરાય એમ થાય ને. ઠીક છે, મહારાજની ફરજ છે વાંચે, આપણે સાંભળતા રહેવાનું. આપણે શ્રાવક છીએ, શ્રવણ કરે તે શ્રાવક, આપણે સાંભળવાનું. આચરણ કરે તેનું મારા સાહેબ કરે આચરણ તો આપણું કામ નહીં. તો આપણે અહીંયા સંસારી જીવો કેટલી જવાબદારી હોય, કેટલી ચિંતાઓની ટેન્શન હોય, આત્માની વાતો તો મહારાજ તમે કરી શકો. બરાબર ને? હા, એ વ્યાખ્યાન સભામાં કંઈક દાનની વાત આવી. કોઈ કે મારા સાહેબ ફલાની કંકુ ડોશી ત્યાં બેઠી છે, અને જરા કહો કરોડ રૂપિયા છે, કોઈ હજુ વારસદાર પણ નથી, અને છતાંય ક્યારેય પણ આમ થતું નથી. એમ માજી રતનપ્રભા મારવાડી હતા. રતનપ્રભાને જાણવું હે કા? મહારાજ રતનપ્રભાને તો થે જાઓ, મારા એડા ભાગ્ય કટે. તું રતનપ્રભા એટલે શું? રત્નપ્રભા પેલી નરકનું નામ છે. પેલી નરકનું નામ છે રત્નપ્રભા. એટલે મારા સાહેબ પૂછ્યું, રતન તો નરકમાં જવું છે? પૈસા બહુ આસક્તિ રાખીને બધી રતન પ્રભા એટલે બહુ મોટી વસ્તુ હશે, કોઈ ઊંચી. એ તો કે મારે તમે જઈ શકો રતન પ્રભામાં. આવું ત્યાં ગડબડ પછી ગોટાળા. તો કેટલી ઉપાઓ આપી. આંધળા આગળ નાચ નકામું, બહેરા આગળ
હિત નકામું, મરણની છેલ્લી ઘડીએ સાવ રચકા ખાતો હોય એ વખતે શું ઉપચાર ફરી કામ લાગે? હા, અજ્ઞાની આત્માનો તપ નકામો, ઉખડલે ખારી જમીનમાં વાવણી નકામી જાય, તરસ ન હોય ને પાણી આપો તો થતી નહીં, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા એ પણ નકામી, અભય જીવ હોય ક્યારે પણ મોક્ષ થવાનો ન હોય તો એને નિર્દોષ વિધિની રુચિ પણ થાય જ નહીં. કાળી કામડી સૂરદાસની કાળી કાંબલિયા લાગે ને દૂજો ડાઘ. કાળી કામડી વડાની બાપુ રાખે છે ને, એના ઉપર કોઈ કલર કરો તો કલર લાગે નહીં, નિષ્ફળ. અને શ્રદ્ધા વિનાને આપેલો મંત્ર એ પણ જેમ વૃથા છે, તેમ જે જીવને જળ એવા સંસારી પદાર્થોમાં પ્રીતિ હોય એને આપવામાં આવતું આત્મજ્ઞાન એ પણ નિષ્ફળ થાય છે. મોહમાં મૂઢ બનેલા જીવો દરેક ક્ષણે પરદ્રવ્યોનું સમર્થન આવ્યું વિચાર કરતા જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાન શત્રુ નથી, માટે પ્રબળ પુરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ. જીતવા માટેનો મુખ્ય ઉપાય તો એક જ છે કે બસ અંતર્મુખ બનો, આત્માની રુચિની પ્રીતિ પ્રગટાવો, નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરો. બસ જોયા કરો, માત્ર જે વિચારો આવે ને જોયા કરો, એમાં ભળી ન જવાય એટલી જાગૃતિ રાખો, હોશ રાખો, એટલું બરાબર. એટલે જો સરળમાં સરળ આમ જોઈએ, સિમ્પલમાં સિમ્પલ, ઓલ ઇન વન. આ એક ઉપાયમાં તો બધું આવી જાય. તમારા બાહ્ય પ્રોબ્લેમ પણ કેટલાય સોલ્વ થવા મળીને તમારી તબિયત સુધરવા લાગી જાય. તબિયતના પ્રોબ્લેમ જે પણ મન શાંત થાય, મોટાભાગના શરીરની બીમારીઓ મન અશાંત છે, ટેન્શનમાં, ચિંતામાં, એટલે બધું થાય છે. આમાં એકદમ મન શાંત થતું જાય તરત જ અનેક શરીરની બીમારીઓ પણ વગર દવાએ મટતી જાય. નો મેડિસિન, નો ડૉક્ટર. હા, એવું આખું એક વર્તુળ છે ગ્રુપ સાધકોનું. ગમે કેન્સર હોય કે કંઈ પણ હોય એ મેડિટેશનથી જ મટાવે અને મટી જાય છે ખરેખર. તો આ સંસાર રૂપ કુવાના મોહરૂપ કાદવમાં અનાદિકાળથી જગત ખૂંચેલું છે, તેનો આત્માના જ્ઞાન અને ધ્યાનરૂપી દોરડા વડે ઉદ્ધાર કરો. આત્માનું જ્ઞાન અને આત્માનું ધ્યાન આ દોરડું છે. કુવામાં કાદવમાં ખૂંચી ગયા છે તો બહાર નીકળવા માટે જ્ઞાન અને ધ્યાનને પકડો. અત્યારે આત્મા જ્ઞાન એટલે આત્મા વિશેની સમજણ ચાલુ છે, એને અનુભવમાં લાવવા માટે તો ધ્યાનમાં જ જવું પડશે. આત્માના ઉદ્ધાર સિવાયના બીજા બધા કાર્યો મોહથી ઉત્પન્ન થયેલા છે. મોહથી કર્મ બંધ થાય છે અને કર્મ બંધથી દુઃખ થાય છે. માટે મોહ એ જ મોટામાં મોટો શું છે? શત્રુ છે. અને બધા કાર્યોને એક બાજુ રાખી મોહરૂપી શત્રુનો નાશ કરવા અને શુદ્ધ ચિદરૂપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવો અને પછી તેનું ધ્યાન કરો. એટલું જ્ઞાન પર્યાપ્ત નથી. આત્માની આ સમજણ પછી એને આચરણમાં અમલમાં મૂકીશું તો સાર્થક થશે. 10મું પ્રકરણ આવે છે અહંકારનો ત્યાગ. આ મોહનો ત્યાગ હતો 9મું. 10મું છે અહંકારનો ત્યાગ. નિરંતરમ અહંકારમ મૂઢા કુર્વંતિ તેન તે સ્વકીય શુદ્ધ ચિદ્રૂપમ વિલોકંતેન નિર્મલમ. અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મલ શુદ્ધ આત્માને જોઈ શકતા એટલે કે અનુભવી શકતા નથી. અહંકાર બે પ્રકારનો છે. એક તો કરવા યોગ્ય છે, એક ન કરવા. આપણે મોટે ભાગે ન કરવા યોગ્ય અહંકારમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. હા, આ નકલી અહંકાર, આ શરીરને પોતાની જાતને અહમ એટલે હું, આ શરીરને હું માનું, આ નકલી અહંકાર છે. અસલી અહંકાર શું છે? હું શુદ્ધાત્મા છું. બસ એ પોઝિટિવ અહંકાર છે. આત્મ જાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્વ ભાવ, હું અને મારા પણ પ્રગટ થાય છે. તેમજ અભિમાન અને મમત્વથી આત્મ જાગૃતિ દબાતી પણ જાય છે. અને બંને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જળ માયાથી જ તેને પોષણ મળે છે. હું અને મારું એ શબ્દોમાં મારું એ શબ્દ આત્માથી જુદી કોઈ વસ્તુના સંગ્રહની ખાતરી આપે છે. હકીકતમાં મારું શું છે? જ્ઞાન દર્શન ચારિત્રાદી ગુણો એ મારા છે. તો એનો તો વિચાર નથી આવતો. આથી બધું જળ વસ્તુઓમાં મારું 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 કરે છે જીવ. અને હું શબ્દથી થયેલા અજીર્ણ યાને અહંકાર રૂપ વિકારનો ખ્યાલ આપે છે. હું એટલે આ શરીર,
એ માને છે જીવ. આ બંને સ્થિતિમાં આત્મજાગૃતિનું નામો નિશાન પણ જણાતો નથી. જ્યાં આ અંધકાર હોય છે ત્યાં આત્મપ્રકાશ હોતો નથી. હું અને મારું અંધારું છે આ. અને જ્યાં આત્મપ્રકાશ આવે છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી. હા, મિથિલાયામ દહ્યમાનાયામ ન મે દહતી કિંચન નમી રાજા. દીક્ષા લીધી છે, બરોબર. શરીરમાં દાહ જ્વર ઉત્પન્ન થયો હતો, ભયંકર બળતરા. અને પછી આગળ જતાં સંકલ્પ કર્યો જો આ મટી જાય તો દીક્ષા લઉં. મટી જાય છે, દીક્ષા લીધી. ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરવા માટે આવે છે, અનેક પ્રશ્નો પૂછે છે. એમાં એક દ્રશ્ય એવું દેખાડ્યું દૈવી શક્તિથી આખી મિથિલા નગરી બળી રહી હતી. અને ઇન્દ્ર બ્રાહ્મણના વિષમાં છે કે છે રાજન મહારાજ, તમે જે નગરીના રાજા એ મિથિલા નગરી જો ભડકે બળી, તમારું રાજમહેલ, તમારું રાણીવાડ બધું ભડકે, તમારી શું ફરજ નથી બચાવવાની? ત્યારે જવાબ આપે છે મહામુનિ નમી રાજર્ષિ કે મિથિલાયામ દહ્યમાયામ ન મે દહતી કિંચન. મિથિલા બળી છે એમાં મારું કાંઈ બળતું નથી. વ્યવહારથી મારું હતું ક્યાં સુધી? રાજા તરીકે તો ત્યાં સુધી. હવે બધું હોશિયારી કરી અને સંયમી સાધુ બન્યો તો હવે એ કોઈ જે બળે છે તે હવે મારું નથી. અને મારું જે છે જ્ઞાનાદિ ગુણો એને અગ્નિ બાળી શકતો નથી. એવી જ વાત આવે છે જનક રાજા અને અષ્ટાવક્રના સંબંધમાં પણ આવે છે. અષ્ટાવક્ર એટલે જેના શરીરના 8 અંગ વાંકા ચૂકા હતા, પણ આત્મજ્ઞાની હતા. એવા પૂરું જન્મથી સાધના કરીને આવેલા હતા. અને જનક રાજાએ એમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા આત્મજ્ઞાન પામવા માટે. તો રોજ એ તો નગરની બહાર કોઈ ઝાડ નીચે બેસીને સત્સંગ ચાલે તો એમાં શ્રોતાઓ ઘણા આવતા. રાજા તો સમયસર બરોબર આવી જાય, ટાઈમ બિફોર ટાઈમ આવી જાય. પણ ક્વચિત ધારો કે રાજાને 2-5 મિનિટ આવવામાં મોડું થાય ને તો સત્સંગ શરૂ થવા જ્યાં રાહ જોતા હતા અષ્ટાવક્ર મુનિ. એ ઘણા શ્રોતાઓને ખટકતું હતું કે આ જો રે આ કેવા આત્મજ્ઞાની, એવો કેવો પક્ષપાત કરે છે, આપણામાંથી કોઈ મોડું આવે તો રાહ જોતા નથી, અને આ રાજા છે એટલે પક્ષપાત કરે છે, એની રાહ જુએ છે. એમાં જ્ઞાની હતા, એ તો ઇંગિત આકાર સમજી ગયા લોકોના વિચારો ભાવો. એટલે લોકોને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે એમણે લબ્ધિ હતી એની પાસે, એટલે એવું દ્રશ્ય વિપુરવે છે કે આખી નગરી બળી રહી છે. હા, એનું નગરીનું નામ પણ મિથિલા હતું, જનક રાજા. હા, એટલે સત્સંગ શરૂ થઈ ગયો હતો, રાજા પણ આવી ગયા હતા, બધા આવી ગયા, સત્સંગ ચાલુ હતો. અને ત્યાં અચાનક બૂમો સંભળાઈ, ભાગો ભાગો ભાગો, આગ લાગી રે, આગ લાગી. અને આ લોકો આમ જોવા લાગ્યા, દૂરથી દેખાયું, અરે બાપ રે બાપ, ગામ નગર બળી રહ્યું છે, ક્યાંક મારું ઘર પણ બળી જશે, હાલો હાલો હાલો. બધા રફુ ચક્ર થઈ ગયા. હા, અને થોડીક ક્ષણો પછી વળી બધા રિટર્ન પણ થયા. તે વખતે બધાએ જોયું એકલા આટલા કોણ બેઠા હતા? જનક રાજા બેઠા હતા. એટલે લોકો બધા આવી ગયા ને પછી જાણી બુજીને અષ્ટાવક્ર મુનિએ પૂછ્યું જનક રાજાને, રાજન આ બધા ગયા, તમે કેમ ન ગયા? તમે કેમ અહીંયા બેસી રહ્યા? ત્યારે એમણે પણ આ જ જવાબ આપ્યો કે જે બળે છે તે મારું નથી ને મારું છે તે બળતું નથી. અત્યારે બધું ઓછી આવીને રાજમહેલમાં હોઉં, ત્યાં દરબારમાં હોઉં, ત્યારે મારું ભલે કર્તવ્ય હોય, પણ અત્યારે બધું ઓછી આવીને આપના ચરણોના શરણમાં બેઠો છું. હવે અત્યારે આપના સિવાય બીજું મારું કોઈને કાંઈ જ નથી. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર સાચા શ્રોતા આ છે, અને માટે એની રાહ જોવાય છે, નહીં કે રાજા છે માટે રાહ જોવાય છે. તો આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બંનેની ઉત્પત્તિ છે. આ બંનેની એટલે કોની ઉત્પત્તિ છે? આ બંનેમાં બેમાં શું શું આવે? આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બંનેની ઉત્પત્તિ છે. આ બંનેમાં બેમાં શું શું આવે? છેને પૂછવામાં આવે? બોલો ભાઈ, બોલો બોલો. અહીંયા રાગ દ્વેષ શબ્દ નથી બરોબર. મોહની પણ અહમ, અને બીજું મમ, મારું, હું અને મારું. બરોબર. આની ઉત્પત્તિ આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિ જીવ ઓરે એટલે એમાંથી પછી અહમ ને મમ ઉત્પન્ન થાય. જેમ કે હું મનુષ્ય છું, શરીરને મહત્વ આપ્યું,
પોતાની જાત માની. તો પછી શરીર મનુષ્ય તો શરીર છે, આત્મા નથી મનુષ્ય કે નથી દેવ, આત્મા આત્મા છે. પછી આ શરીરને પોતાની જાત માની એટલે પછી હું મનુષ્ય છું, હું દુર્બળ છું, હું તો અનંત શક્તિનો સ્વામી છું. દુર્બળ છે તો શરીર છે, આ પડોશી દુર્બળ છે, હું દુર્બળ કેવી રીતે હોઈ શકું? હું તો અનંત વીર્યનો સ્વામી છું, અનંત શક્તિનો સ્વામી આત્મા. હું મજબૂત છું, શરીર મજબૂત હોય તો પોતાની જાતને મજબૂત માને છે. હું ગૌર છું, આત્મા ગૌરવ કાળો છે, કલર આત્માનો છે કાંઈ નથી. હું અરૂપી આત્મા છું, એને બદલે હું ગોરો છું, હું શ્યામ એટલે કાળો છું, હું ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શૂદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું, ધનવાન છું, રોગી છું, નિરોગી છું, ગરીબ છું ઇત્યાદિ જે વિચારો કરાય છે, મનમાં ચિંતન કરાય છે, તે સર્વમાં પૌદ્ગલિક વસ્તુની જ મુખ્યતા, આ શરીર એ જળ પૂતગલનું બનેલું છે, એની જ મુખ્યતા હોવા છતાં મિથ્યા હુંપણાનું જ મુખ્યતા એ સૂચન કરાય છે અને મનાય છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણીઓ છે. વ્યવહારથી ક્યારેક બોલવું પડે પણ એ વખતે પણ અંદરમાં જાગૃતિ હોવી જોઈએ. તમે સરકારી દફતરમાં કંઈક ફોર્મ ભરવાનું તમારી કોઈનું પણ એમાં લખો કે પછી હું આત્મા શુદ્ધ આત્મા તો ચાલે, એમના ત્યાં ન ચાલે. ત્યાં વ્યવહારથી જે નામ કહેવાતું એ લખવું પડે પણ એ વખતે પણ અંદરમાં જાગૃતિ રહેવી જોઈએ કે આ વ્યવહારથી લખું છું, બાકી તો હું નિશ્ચયથી તો હું અનામી અરૂપી એવો શુદ્ધ આત્મા છું. ઘણામાં હોય ભાઈ તમારો ફોટો પણ ચિપકાડ્યો સાથે તો ચિપકાડવો પડે. હકીકતમાં એ બધી ખ્યાલ હોય કે આ મારો ફોટો નથી, આ શરીરનો ફોટો છે ને શરીર પણ મારું નથી નિશ્ચયથી, વ્યવહારથી ભલે કહેવાતું હોય. બરાબર? આમ દરેક પ્રસંગે જાગૃતિ રહેવી જોઈએ. હા, એનું તો રૂપ ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી અને પરીક્ષા કરવા માટે દેવ આવે છે. એ વખતે સ્નાન કરવા બેઠા હતા અને એનું રૂપ એ વખતે પણ અદ્ભુત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ચક્રવર્તી કહ્યું અત્યારે શું જોવા રૂપ જોવા આવવું હોય તો આવજો રાજ દરબારમાં. વસ્ત્ર અલંકારથી સજ્જ થઈને બેઠો સોનાના સિંહાસન ઉપર. ત્યારે ગયા દેવતાઓ બ્રાહ્મણનું રૂપ લઈને. ચક્રવર્તીને એમ કે હા હા આમ થઈ જશે, એકદમ આફરીન પોકારી જશે. એને બદલે એકદમ ગંભીર થઈ ગયા. પૂછે છે કેમ ભાઈ કેમ આવું થાય છે? તો કે ભાઈ આજમ એ વખતે જે રૂપ હતું અત્યારે નથી. કેમ? અત્યારે તમારા શરીરમાં એકી સાથે 16 મહારોગો એની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે ભલે સ્પષ્ટપણે નથી અનુભવાતું પણ એને શરૂઆત થઈ ચૂકેલી છે. થૂંકદાની મંગાવી અમુક રીતે થૂંકીને એની ખાતરી કરાવી દીધી કે એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ ગયા છે. પછી બધું છોડી કરી આ શરીરની ક્ષણભંગુરતા સમજી અને વૈરાગ્યવાસી થઈ કરી અને 1,92,000 રાણીઓ વગેરે છોડે અને ચારિત્ર સ્વીકાર્યું. 6 મહિના સુધી રાણીઓ પાછળ ફરે છે. સ્વામિનાથ પાછા વરો પાછું વાળી જોતા નથી. વળી દેવતા વૈદ્યનું રૂપ લઈ કરીને આવે છે. ધન્વંતરી વૈદ્યનું રૂપ લઈને આજ્ઞા આપો હું આ મટાડી દઉં. કે આને મટાડવાની શું જરૂર છે ભાઈ? હા, આ બધું જેનાથી થાય છે એ કર્મરૂપી મહારોગ, એને મટાડવાની દવા હોય તમારી પાસે તો વાત કરો. વૈદ્ય કે હું લાચાર છું એને માટે તો આને મટાડવું તો બસ સમજી ગયા. તો પ્રકાશને બદલે અંધકારમાં હડસેલનારો તે માર્ગ છે. ઊંઘતા ચાલવાનો આ રસ્તો છે. ઘણા ઊંઘમાં પણ ચાલે હો. 5 પ્રકારની નિદ્રા, એમાં 5મો પ્રકાર છે થીનદ્ધિ નિદ્રા. એ નિદ્રામાં માણસ દિવસમાં કોઈ સાથે આમ બહુ ઝઘડો કે બહુ થયો હોય ને એવું તો ઊંઘમાંથી ઉઠી ઘરના દરવાજા ખોલી, સાંકળ વગેરે ખોલી, બહાર જઈ કરી, ત્યાં જઈ કરી બધું પતાવી આવે, પાછો આવીને સૂઈ જાય અને કાંઈ ખબર પણ ન હોય એ થઈ ગયું તે. દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે એને દીક્ષા ન અપાય. એને આવી ઊંઘ આવતી હોય ને એને દીક્ષા અપાય નહીં. એક બાલમુનિ હતા અને ક્યારેક નીકળ્યા છે વારવાથી ક્યાંય અને સાંકળી ગલીને સામે હાથી આવતો હતો અને જોઈને એકદમ ગભરાઈ ગયા. પછી જેમ તેમ કરીને ભાગ્યા કે રક્ષણ કર્યું પોતાનું, પણ હાથી ઉપર મનમાં એક પ્રકારનો ગુસ્સો રહી ગયો, રંગ આવી ગયો. રાતના ઊંઘ આવતી ઝીણતી એમાં ઉઠી કરી અને જ્યાં હાથી હતો ત્યાં પહોંચી ગયા. શોધતા એના બંને કામ ખેંચી લીધા. એટલે એ ઊંઘમાં જો પહેલું સંગ્રહણ હોય ને, પહેલું સંગ્રહણ તો અર્ધ ચક્રવર્તી જેટલી તાકાત આવી શરીરમાં. અને સામાન્ય અત્યારે આપણે જેવા છીએ એવામાં તો પણ ચાલુમાં શક્તિ ડબલ શક્તિ એમાં આવી જાય એ વખતે. એટલે હાથીના 7-8 ગણી છે ભલે જે હોય તે, મતલબ શક્તિ અનેક ગણી વધી જાય તે વખતે. હાથીના દાંત બાલમુની ખેંચી લીધા બોલો અને કપડાં લોહીથી રંગાઈ ગયા. ખબર નહીં આવીને સૂઈ ગયા. પછી રાજાનો હાથી હતો
તપાસ કરતાં ખબર પડી આ રીતે. પછી શાસન હિલ્લા થાય ને આવું થાય તો એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે આ ઊંઘ જેને આવતી હોય ખ્યાલ આપણને હોય પહેલેથી તો પછી એને દીક્ષા આપવી નહીં, જેથી ક્યારેય પણ શાસનની હિલ્લામાં નિમિત્ત બનાય નહીં. તો ઊંઘતા ઊંઘતા ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વનો મોટો ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે. મોહની નિદ્રામાં જીવ કોઢેલો છે. આંખો ભલે ને ખુલી હોય ને ગમે એને ચાલતો દોડતો હોય, પણ એ બધું ઊંઘમાં બેહોશીમાં ચાલવા જેવું છે. હા, હોશપૂર્વક ચાલતા હો તોય ધ્યાન, એવું ધ્યાન નથી. એકાંત નથી કે બેસીને થઈ શકે કે ઊભા રહીને થઈ શકે. ચાલતા ચાલતા પણ હોશમાં વર્તમાન ક્ષણમાં ઉપયોગ બરાબર જાગૃત હોય, ભૂતકાળ ને ભવિષ્યકાળના વિકલ્પ ન હોય. તમે ચાલતા હો છતાં પણ તમે હોશ જાગૃતિમાં છો, ધ્યાનમાં છો એમ કહી શકાય, અપ્રમત્ત છો એમ કહી શકાય. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ બરાબર છદ્મસ્ત પર્યાય, તો એમાં તો ગોત્રી ભિક્ષા વરવા જતા હતા. હા, રોજ જાય સમજો લગભગ તો મોટા રોજ નહીં ભલે, તો જ્યારે પણ જતા હતા છતાં પણ એનો પ્રમત્તકાળ ન ગયો. માત્ર 48 મિનિટ 12.5 વર્ષમાં 48 મિનિટ, ક્વચિત છે રાતના ઝોપું આવી ગયો હોય, સ્વપ્ન દેખાયું હોય એવું બધું, એનો સરવાળો કરી તો પણ 48 મિનિટ. પછી રિક્ષા વરવા જતા આવતા એક ગામથી બીજે ગામ પર વિહાર કરતા હોય ત્યારે પ્રમાણ ન કહેવાય. હાલ ચાલે છે તો ઉપયોગ એ વખતે દ્રષ્ટિ આમ હોય, ઉપયોગ પોતા તરફનો આમ પણ હોય આમ પણ હોય. ઉપયોગની ખૂબી છે બરાબર. ઉપયોગ એટલો સૂક્ષ્મ છે કે આપણે એક સમયનો ઉપયોગ તો પકડી શકીએ નહીં. એક સમયમાં 2 ઉપયોગ ન હોય, પણ એક સમય એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ. એટલે આપણે તો કેટલા સમય ભેગા થાય ત્યારે પકડી શકીએ મુહૂર્તને, અંતર મુહૂર્તને. હા, એટલે બે બાજુ મોઢું હોય એવું સાપ હોય છે બંબોઈ, એની જેમ આ ઉપયોગ આમ પણ હોય, આમ પણ તે જ વખતે આમ પણ ઉપયોગ હોય. એટલે એ પ્રમાદકાળ ગણાતો નથી ચાલતા હોય છતાં પણ. હા, અને બીજા પણ જે આત્મજ્ઞાની હોય એ લેટેલા ભલે હોય છતાં એ પ્રમાણ વ્યવહારથી સ્થૂલ પ્રમાણ ભલે, પણ આમ વ્યવહાર ગણાતો નથી હોતો. એ વખતે પણ જાગૃત અવસ્થામાં આજે પણ લગભગ 3000થી પણ વધારે એવા સાધકો છે આ વિશ્વની અંદર કે જેઓ રાતના લાંબા થઈને સૂતા નથી. ખુરશી વગેરે ઉપર બેઠા, ટેકો ભલે ટેકો લઈને બેઠા હોય, હા, અને બેઠા બેઠા જે ઝોકા આવી જાય થોડા ઘણા, બસ એ માપ છે. બાકી જાગૃતિમાં કદાચ કલાક આખા બધું મળી 1 કલાકની ઊંઘ બસ થઈ પડે. આ રીતે જો કરે જીવતો, બાકીના સમયમાં અંદરમાં પણ જાગતા છે. ઊંઘ દરમિયાન પણ અમુક પ્રકારે અંદરમાં હોશ હોય એની સ્થિતિમાં હોય છે. પ્રેક્ટિસથી બધું શક્ય છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. તો પણ ચોક્કસ રીતે હું કહું છું કે આ ભૂલાયેલો અને દુઃખનો જ માર્ગ છે. જળ પદાર્થોમાં પ્રીતિ કરવી, એને પોતાના માનવા, શરીરને કે બાહ્ય પદાર્થોને હું કે પોતાની જાત માનવી એ દુઃખનો માર્ગ છે. જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિદ રૂપને પામે છે. દ્વૈત એટલે બેપણું. પછી તો એવી ઊંચી દશા આવે આખા જગતમાં બધું જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ત્યાં હોય ત્યાં આપની. કોઈને પણ જોઈએ બધામાં આત્મા એક્સરે દ્રષ્ટિ થઈ જાય. આ કાયા ઉપર દ્રષ્ટિનું ફોકસ ન થાય, કપડા ઉપર ફોકસ ન થાય, અંદરમાં આત્મા બિરાજમાન છે એના ઉપર દ્રષ્ટિ જાય. દરેકને આત્મા રૂપે, ભગવાન આત્મા રૂપે જુએ. દરેક જીવ માત્ર બધે આદર હોય, કોઈને પ્રત્યે પણ ઘૃણા, તિરસ્કાર કે હીન ભાવ હોય જ નહીં એવી દ્રષ્ટિ થઈ જાય. પછી કોઈ એમના પ્રત્યે ગમે એવું નેગેટિવ વર્તન કરતો હોય, નેગેટિવ વાણી એના માટે બોલતો હોય, તોય એમાં એને ભગવાન જ જુએ. હા, સંગમ દેવતા માટે પણ ભગવાને કરુણાના આંસુ વહાવ્યા. તો જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાનું અદ્વૈત માર્ગે, દ્વૈત એટલે 2, પછી એને જગતમાં દ્વૈત દેખાય નહીં, આત્મા જ બધું દેખાતો હોય, પોતાના શુદ્ધ ચિદ રૂપને પામે છે. એમાં જરા પણ સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે દેહ એ હું નથી, કર્મો એ હું નથી, મન પણ હું નથી, વચન પણ હું નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શુદ્ર નથી, હું જાડો નથી કે પાતળો નથી, હું નિર્ધન પણ નથી ને ધનવાન પણ નથી, રાજા નથી ને રંગ પણ નથી, ગૌર નથી કે શ્યામ નથી, પંડિત નથી કે મૂર્ખ નથી, પણ જ્ઞાન સ્વરૂપ આત્મા છું. ઉપર જણાવેલા ભાગોમાં હું પણ ન માનવાના કારણે એ
એ છે કે તેમાં કોઈક તો દેહના ધર્મો છે, કોઈક મનના ધર્મો છે, કોઈક જાતિના ધર્મો છે, કોઈક આત્માથી જુદી જળ માયાની ઉપાધિઓ છે, પણ તેમાં આત્માનો ધર્મ કોઈ નથી. આત્મા અને જળના વિભાગને સમજનાર ભેદ જ્ઞાની પર વસ્તુમાં પોતાપણાનો આરોપ એ માન્યતા કરે જ નહીં. પર વસ્તુમાં પોતાપણાની માન્યતા એ જ અજ્ઞાન અને એ જ અભિમાન છે. કર્મના બંધનો વધારવાનો અને મજબૂત કરવાનો આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મ સ્વરૂપને વારંવાર યાદ કરવું, તે શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે જીવો મોહને લઈને પર વસ્તુમાં મારાપણારૂપ મમત્વ કરે છે, તેઓ સ્વપ્ને પણ શુદ્ધ ચિદરૂપ આત્માની પ્રાપ્તિ તેમને થતી નથી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે આ શુભાશુભ કર્મો મારા છે, શરીર મારું છે, માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી ઇત્યાદિ કુટુંબીઓ મારા છે. આ દેશ નગર ગામ જમીન ઘર હાટ મંદિર મહેલ હાથી ઘોડા ગાય ભેંસ ઊંટ બળદ નોકર ચાકર દાસ દાસી વાળો વગેરે મારા છે. આવું બીજું પણ જે કાંઈ ચિંતન કરાય છે તે સર્વ કયા ભાવને સૂચવે છે? 3 અક્ષર છે ભાઈ, 3 અક્ષર. પેલો અક્ષર મ છે, મમત્વ ભાવને સૂચવે છે. ભાષા વિના વ્યવહાર થતો નથી, એટલે વ્યવહારને ખાતર કેવું પડે કે આ ભાઈ મારું મકાન કે આમ મારો પરિવાર મારા છોકરા કેવું પડે વ્યવહારથી. હા, પણ તેમાં આત્મ જાગૃતિ રાખીને મારા તારા આદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. વ્યવહારથી તો બોલવું પડે, એ વખતે અંદરમાં સમજણ આપણી જીવંત જોઈએ. કલ્યાણજીભાઈ બરોબર, ધ્યાન લાગી ગયું? વાત છે. હા, પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારું કરતા નવીન કર્મ બંધ થાય છે, એ અટકાવવાની જરૂર છે. અહમ એટલે હું ને મમ એટલે મારું. જ્ઞાન સારમાં કહ્યું એક શ્લોકમાં ઉપાધ્યાયજી ભગવંતે અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધકૃત અયમેવ હિ નયપૂર્વો પ્રતિમંત્રોથી મોહજિત. હા, મોહ રાજાનું મંત્ર શું છે? અહમ અને મમ, આ હું અને આ બધું મારું, આ મંત્ર. અને એ કેવું છે? આખા જગતને આંધળું બનાવનાર છે, જ્ઞાન દ્રષ્ટિને આચ્છાદિત કરનાર છે આ મંત્ર અહમ ને મમ. અને એને જીતવાનો, મોહને જીતવાનો મંત્ર કયો? તો આ બે અહમ ને મમ એની આગળ ન લગાવી દો. ન અહમ ન મમ, આ હું નથી અને આ કંઈ મારું નથી. બસ એ એન્ટી મોહ, મોહની વિપરીત મંત્ર છે. મોહને જીતવાનો મંત્ર છે, મોહને નાશ કરવાનો મંત્ર છે. નાહમ ન મમ. બરાબર, એન્ટી મિસાઇલની છે. અને ત્યારે જગતને દેખતી આંખે પણ આંધળું કરી દો છે. આ આંખ ખુલી છે છતાં તેને જીતવા માટે નાહમ ન મમ, એટલે હું કોઈનું નથી અને મારું કાંઈ નથી. આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનું નથી અને મારું કોઈનું નથી, કોઈ નથી. આ વિચાર વડે અથવા સાથે હું કોઈનું નહીં, હું આ પણ નથી, શરીરે પણ હું નથી. આ વિચાર વડે જીવ બંધનથી મુકાય છે. મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું, વ્રતો પાળવા, બ્રહ્મચર્ય ધારણ કરવું અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો, એવા બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારો કરનારા છે. બરોબર, પણ આત્માના લક્ષ્ય વ્રતો નિયમો પણ આત્મલક્ષ્યથી થવા જોઈએ. જે મહાત્માઓ અચળ મોક્ષ પદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાનો આશ્રય લઈને જ જેમ લીલો ચિકાસવાળો માટીનો પિંડો ભીંત ઉપર નાખતા તે ભીંતની સાથે ચોંટી જાય છે, અને સૂકો એટલે કે ચિકાસ વગરનો માટીનો પિંડ તે જ ભીંત સામે ફેંકતા પસડાઈને ભાંગીને ચોંટ્યા વિના ભૂક્કો થઈને નીચે પડે છે.
આ જ દ્રષ્ટાંતે જ્યાં સુધી જીવને કોઈ પણ પદાર્થમાં મારાપણારૂપ મમતાની ચિકાસ અને ઢીલાસ હોય છે ત્યાં સુધી રાગ દ્વેષમાં તે લેપાવાનો જ, કર્મ સાથે ચોંટવાનો જ. આ મારાપણાની મમતાવાળી ચિકાસ ગઈ કે પછી તેને કર્મ કોઈ પણ ચોંટવાના નહીં. મમતા મમતા મૂકી દેવાથી તપ થાય છે. મમતા જવાથી વ્રતો પાડી શકાય છે. મમતા તીવ્ર હોય તો વ્રતો પણ સરખા પાડી શકાતા નથી. એમાં અતિચારો દોષો લાગ્યા કરે. અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે. નિર્મમતા લાવવા માટે ક્લેશ સહન કરવો પડતો નથી. આપણે બહુ અઘરું નથી, કાયાને કષ્ટ આપવું પડતું નથી. આમાં બીજા પાસે કંઈ યાચના માગે, ભાઈ થોડી નિર્મમતા આપજો ને મને, બીજા પાસે માગણી કરવી પડે, દેશાટન કરવું પડે કે અહીંયાની ચાલો ત્યાં વધારે સસ્તું મળશે નિર્મમતા. બીજા દેશોમાં દુબઈ ને મસ્કત ને લંડન ને ત્યાં જઈએ તો સસ્તી છે નિર્મમતા, અહીંયા ભારતમાં બહુ મોંઘી છે. એવું છે કાંઈ? ક્યાંય જવું હિમાલય કે ગિરનારની ગુફામાં પણ જવાની જરૂર પડતી નથી. અને ચિંતા પણ કરવી પડતી નથી. અરે ક્યારે મળશે ક્યારે મળશે, એની આ જ ક્ષણે અત્યારે પેલો પોપટ મૂકી દે અત્યારે તો અત્યારે મુક્ત જ છે. તો વાંદરો મુઠ્ઠી છોડી દેજો અત્યારે છૂટો છે ભાઈ. આત્મા સમ્યક સમજણ આત્મસાત કરી લે તો અત્યારે અધનૈવ સુખી ભવ. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ જનક રાજાને કહે છે તું હમણાં જ સુખી થા. સુખ માટે આવતીકાલ કે આવતી ક્ષણની પર રાહ જોવાની જરૂર નથી. આવતા ભવની તો બહુ દૂરની વાત, આવતા વર્ષે આવતા મહિને આવતીકાલે પણ નહીં. આજ ભાઈ અત્યારે તમે સમ્યક સમજણ ખુલી જાય તો અત્યારે સુખી. અને નહીંતર દેવલોકમાં જશો તોય દુઃખી. અહમને મમ જો ગાઢ હશે અને અજ્ઞાન તપ કર્યો હશે એના કારણે કદાચ કોઈ વેંતરાળી દેવલોકમાં જવાનું થાય. પણ જો આ અજ્ઞાન અને અહમ મમતા ગાઢ હશે દેવલોકમાં દુઃખી છે. ત્યાં લડાઈ ઝઘડા દેવતાઓ કરતા હોય, એકબીજાની દેવીનું અપહરણ કરે, બીજાની ઈર્ષ્યા કરે, યુદ્ધ કરે, દેવતાઓમાં થતું હોય છે. અને સિદ્ધ શિલા ઉપર જઈ આવ્યા પણ અહમ મમને સાથે લઈને, ભલે સુસુપ્ત હતા અહમ મમ એ વખતે, તો ત્યાંય દુઃખી હતા આપણે. એ અહમ મમને ઓગાળીને જાય તો નરકમાં સુખી હોય. સૈનિક મહારાજા જોયું અત્યારે નરકમાં છે કે નહીં? તીર્થંકરનો આત્મા બાહ્ય દ્રષ્ટિએ ભલે બધું છે પરમાધામીનું ગાય, તો તે વખતે પણ આ જ્ઞાન દ્રષ્ટિ ખુલેલી છે કે જે કપાય છે, જેને જે કંઈ થાય છે એ બધું હું નથી અને એ મારું પણ નથી. બરાબર? છતાં જે કંઈ થાય છે પોતાના કર્મના હિસાબ પ્રમાણે પરમાધામી વગેરે પણ નિમિત્ત માત્ર છે, એમાં કોઈનો વાંક નથી. શરીર હોય તો ફિલિંગ તો થાય કે નહીં? શરીર હોય તો ફિલિંગ તો થાય કે નહીં? ફિલિંગ આછી પાતળી થાય. આમ શરીર છૂટો પડી જાય ને પછી એક જ્ઞાતા દ્રષ્ટા ભાવ મારે, વિલક્ષણ અવસ્થા હોય તો ફિલિંગ ન થાય. શરીર છૂટા અંદર શરીર છૂટા પડી ગયા હોય, જેમ નાળિયેર હોય એનું પાણી શોષાઈ ગયું હોય, પછી ગોળ ટોપરો ખખડે અંદરમાં, પછી ઉપરની કાચરી ભલે તોડો છતાં ગોળ એની અસર ન પણ થાય કદાચ ને ન પણ થાય. એવી રીતે નહીં તો ઘાણીમાં પીલાય ને કંઈ અસર તો પણ અસર નહીં થઈ ને તો જ કેવળ જ્ઞાન થાય. આખીને કાયા ઘાણીમાં પીલાય, લોહીના ફુવારા ઉડે, માંસના લોચા નીકળે, હાડકાનો ચૂરો થતો હોય, એ વખતે શંકા ક્યારે ટકે? શરીરથી પોતે અલગ થઈ ગયા હોય ત્યારે. તો એ ફિલિંગ ન પણ એટલો મોટો ગજબનો ચમત્કાર સર્જાય જીવ પોતાના અંતર્મુખ વળે તો. આજે પણ દાખલા છે ને વગર એનેસ્થેસિયા ઓપરેશનો કરાવે છે. આ બધું શરીરનું ઓપરેશન પોતે આમ જોતા હોય, પેટનું ચીરફાડ થતી હોય, કાંઈ નહીં, વાતો કરતા હોય ડૉક્ટર સાથે. એવું તો આ કાળમાં બની શકે છે. લ્યો પાંસળીનું ઓપરેશન ખીમજી કોરસી ગઢના તો અમને વેવાય સાક્ષી આવે છો, દ્રષ્ટાંત મળી ગયું, લાઈવ એક્ઝામ્પલ. હા બીજા એવા ઘણા દાખલા હોય છે. તો કોઈ ચિંતા કરવી પડતી નથી, કાંઈ ખર્ચ પણ કરવું પડતું નથી, ફ્રી ઓફ ચાર્જ. નિર્મમ બહુ બનવું હોય એમાં કોઈ એક નવા પૈસાનો ખર્ચ નથી, કોઈ બોલી નથી, કોઈ નકરો નથી, કાંઈ નથી. ફક્ત એક વિચારની દિશા બદલાવી પડે, આટલું છે ખાલી. બટન આમ કરો ને તરત લાઈવ થઈ જાય. આમાં વાર લાગે ગઈ, આમ
બટન અંદરનું બટન દબાવવાનું છે, જે અત્યારે બહિર્મુખતા છે એને અંતર તરફ ઉપયોગને વાળવાનું, આટલું જ માત્ર છે. જેને મારું માર્યું છે તેને મારું નથી એવું મનને મનાવો, બસ કે તરત જ નિર્મમતા આવીને ઊભી રહે એવું છે. નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા જ નથી, નો એન્ટ્રી. નિર્મમતા આવી જાય એટલે કર્મ માટે નો એન્ટ્રી લાગી જાય. વોટ હા, પછી શરીરથી પોતાના વ્યવહારિક ફરજના અનુસારે જે કંઈ કરવું પડે. ભરત ચક્રવર્તી યુદ્ધ કરવા પડતા તો ચક્રવર્તી પણ શાંતિનાથ, ગુંથુનાથ, હરનાથ એવા બીજા ચક્રવર્તી જાગ્રત હોય, કદાચ પોતાના રાજ્યની રક્ષા કરવા માટે યુદ્ધમાં ઉતરવાની સામેથી એટેક ન કરે, પોતાના રાજ્યની રક્ષા કરવા માટે યુદ્ધમાં ઉતરવું પડે. એટલે એ વખતે યુદ્ધ કરતા પણ અંદરમાં જાગૃતિ હોય. બોલો હા, પણ મારવું પણ પડે શત્રુ સામે છતાં એ વખતે પણ અંદરમાં જાગૃતિ હોય. નિષ્ઠુરતા અને ક્રૂરતાના પરિણામ ન હોય, અંદરમાં કોમળતા હોય. ન છૂટકે કરવું પડે એનો એને અંદરમાં ખટકો હોય. બાકી તો એમાં આત્મા જોતા પોતે આત્મા છે. એટલે યુદ્ધ કરવા છતાં પણ કર્મોથી નિર્લેપ રહી શકે. દરેક તીર્થંકરો લગ્ન કરે, શાંતિનાથને તો લાખો સંતાનો હતા. આયુષ્ય એટલા મોટા ચક્રવર્તીને 1,92,000 રાણીઓ, તો કરોડો દીકરાઓ હતા, સંતાનો હતા. છતાંય બીજો ભાવ કરવો ન પડે, એ જ ભાવમાં કેવલ જ્ઞાને મોક્ષ થઈ ગયું. એટલે આત્મ જાગૃતિ કેટલી મહત્વની ચીજ છે. હું શરીર નથી, હું આત્મા છું. આ બરાબર સમજણપૂર્વકનું લક્ષ્ય કેટલી મોટી વાત છે. ખાતા પીતા સંસારી દરેક પ્રવૃત્તિઓ કરતા, સંસાર ભોગવતા, યુદ્ધો કરતા પણ કર્મથી નિર્લેપ રહી શકે છે, જો આત્મ જાગૃતિ થઈ હોય તો. નહીંતર કાંઈ ન કરતો હોય તોય ક્ષણે ક્ષણે કર્મ, સાતમી નરકના કર્મ બાંધતો હોય. ઓલું કંદુલીઓ મત્સ્ય, હા, ખાલી વિચાર કરે છે કે હે આ કેવો આળસુ છે, એની જગ્યાએ હું તો એકને જીવતો છોડું નહીં. ખાલી આટલો વિચાર કરીને સાતમી નરકમાં જવા યોગ્ય કર્મ બાંધી બેસે છે. આ આત્માની જાગૃતિ ને અજાગૃતિના આવા આટલો જમીન આસમાનનો અંતર છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી કદાચ, અને કદાચ ક્યારેક આવે પ્રસંગ તો મોટે ભાગે ના આવે લગભગ. તો સામે આત્મા સ્વીકારી, એનું પુણ્ય એવું હોય ને કે સામેથી શરણાગતિ સ્વીકારી લગભગ ન કરવું પડે. નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા નથી, અશુભ કર્મોનો બંધ નથી, આત્મદ્રષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તીવ્રતા, ઉપયોગ એટલે લક્ષ્ય જ્ઞાન, એનું તીવ્રતા અંદર તરફ વધે છે. નિસ્પૃહતા સ્વાભાવિક આવે છે, કાંઈ જોતું નથી. આને મૂકે કી ન ખપે, આને મૂકે કી ન ખપે. યાદ આવે કયો મોચી યાદ આવે? પીતાંબરદાસ મોચી આવે ને યાદ. હા, મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય, આમ થનગનતો હોય. જ્ઞાન કારણ કે સતત સત્સંગનો વ્યસની, મહાવ્યસની, એના કારણે દ્રષ્ટિ આટલી ખુલેલી છે. જ્ઞાનવાન બને છે, સંયમી થાય છે, અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે થાય છે. બાહ્ય તપ ન કરતો હોય છતાં આભ્યંતર રીતે એ મહાતપસ્વી થાય છે. પુષ્કળ કર્મોની નિદ્રા ખાતા પીતા થાય. પૂર્વ કરોડ વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો કાઢે, જ્ઞાની શ્વાસો શ્વાસે કેટલા દુષ્કર્મો. જ્ઞાની એટલે કયા જ્ઞાની? આત્મજ્ઞાની. પુસ્તકના જ્ઞાની નહીં, પણ આત્મજ્ઞાની હોય એ ખાતા પીતા છતાં પણ પુષ્કળ કર્મની જીજરા કરતા હોય. અજ્ઞાની આત્મા કરોડ વર્ષ સુધી કદાચ કરે ઉપવાસ વગેરે, બાહ્ય ઉપવાસ વગેરે, તો પણ એટલા કર્મોનો અકામ નિદ્રા થાય. સકામ નિદ્રા તો આત્મ જાગૃતિ પૂર્વક થાય તો સકામ મહા એ મોહજી પકડાય. અને જેમ જેમ નિર્મમતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદી દોષો નાશ પામે છે. માટે આત્માર્થી જીવોએ જેમ બને તેમ મમતા અને અહંકારનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે વિચાર કરીને જે જીવો અહંકાર મમકારનો ત્યાગ કરે છે તે જીવો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે. વિશેષ અગ્રે વર્તમાન લીલાગમલ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ જય નામ જય